બહારથી દેખાતું આ સુવિધિનાથ જૈન મંદિર પેથાપુર એકદમ અલૌકિક પૌરાણિક અને 700થી 800 વર્ષ જૂનું આ ઐતિહાસિક મંદિર જૈન તીર્થ અહીં આવેલ છે. પેથાપુર ગામમાં આવેલું આ સુવિધિનાથ ભગવાનનું જૈન દેરાસર, જેમાં તીર્થંકર ભગવંતોની 178 મૂર્તિ અહીં બિરાજમાન છે અને નીચે ભોયરામાં એકદમ અલૌકિક શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. અમૂળ દેરાસરનો એન્ટ્રન્સ મેન ગેટ, દેરાસરમાં અંદર એન્ટર થવાનો. અંદર આવતા જ ડાબા હાથે શત્રુંજય પાર્શ્વનાથની કોતરણી તમને દિવાલમાં મળશે. જમણા હાથે શ્રી સંમત શિખરની કોતરણી તમને દિવાલમાં મળશે. આ મૂળ દેરાસરની અંદરનો ભાગ, પિલ્લર. આ દેરાસર 800 વર્ષ જૂનું માનવામાં આવે છે. એકદમ પ્રાચીન આ પેથાપુર દેરાસર એકદમ અલૌકિક અને જોવાલાયક સ્થળ છે. મૂળ દેરાસરની બહાર જ જમણા હાથે શ્રી પદ્માવતી દેવી બિરાજમાન છે. જય પદ્માવતી દેવી માતા. આ દેરાસરમાં પહેલીવાર એવું જોવામાં આવ્યું કે બંને બાજુએ દેરાસરની બહાર પદ્માવતી દેવી માતાની અલગ અલગ બે મૂર્તિઓ અહીંયા છે. બંને અલૌકિક મૂર્તિ છે. મૂળ દેરાસરની અંદરનો ભાગ, શ્રી સુવિધિનાથ ભગવાન સામે બિરાજમાન છે. આ શ્રી સુવિધિનાથની અલૌકિક મૂર્તિ આ પેથાપુર જૈન દેરાસરમાં બિરાજમાન છે. જય સુવિધિનાથ ભગવાન. સાથે સાથે સુપાર્શ્વનાથ ભગવાન પણ અહીં આ મૂળ નાયકની બાજુમાં અહીં બિરાજમાન છે અને શ્રી શાંતિનાથ ભગવાન પણ મૂળ નાયકની બાજુમાં અહીં બિરાજમાન છે. એકદમ અલૌકિક પૌરાણિક આ દેરાસર ખરેખર એકવાર વિઝિટ કરવા યોગ્ય છે. અહીં આવતા જ તમારું મન શાંત થઈ જશે. આ મૂળ દેરાસરની અંદરનો ભાગ છે. કોતરણી પણ પૌરાણિક છે. ઐતિહાસિક કહેવાતું આ દેરાસર. આ દેરાસરની અંદર 178 તીર્થંકર ભગવંતોની અલગ અલગ ડેરીઓ અહીં બનાવવામાં આવેલી છે. આ શ્રી કુંતુનાથ સ્વામી છે. એકદમ ઐતિહાસિક આ દેરાસરમાં અલગ અલગ મૂર્તિઓ, અલગ અલગ તીર્થંકર ભગવંતો અહીં બિરાજમાન છે. જેમ કે નિમિનાથ ભગવાન, ચંદ્રપ્રભુ સ્વામી અને શ્રી આદેશ્વર દાદા, આદિનાથ ભગવાન. આ બધી તીર્થંકર ભગવંતોની અલગ અલગ ડેરી અહીંયા બનાવવામાં આવેલી છે, જેમાં અલગ અલગ તીર્થંકર ભગવંતો આ દેરાસરની અંદર બિરાજે છે. ઐતિહાસિક, પૌરાણિક અને શાંત વાતાવરણમાં આવેલું આ દેરાસર એકવાર દર્શન કરવા અહીં આવવું જોઈએ. આ શ્રી મહાવીર સ્વામી ભગવાન. આ દેરાસરની પાછળનો ભાગ, દેરાસરનું શિખર. અહીંયા આવેલી તીર્થંકર ભગવંતોની અલગ અલગ મૂર્તિઓ અને અલગ અલગ કોતરણી એકદમ પ્રભાવશાળી છે. આ દેરાસરની અંદર નીચે ભોયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તરફ જવાનો આ રસ્તો છે. આ અલૌકિક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, જે ભાગ્યે જ આવી અલૌકિક મૂર્તિ તમને ક્યાંય જોવા મળશે. આવી રીતે
તીર્થંકર ભગવંતોનું દેરાસરવાળું એક સ્તંભ અહીં બનાવવામાં આવ્યું છે. એકદમ જોરદાર લાગતું આ સ્તંભ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ભોયરામાં આવેલા શ્રી આદેશ્વર દાદાના પગલા છે. જય આદિનાથ. આ સુવિધિનાથ દેરાસર પેથાપુર ગામ એટલે કે ગાંધીનગર મહુડી રોડ ઉપર આવેલું પેથાપુર ગામમાં જ આવેલું, ગામની અંદર ગામની વચ્ચે જ આવેલું આ સુવિધિનાથ ભગવાનનું જૈન દેરાસર છે. આ સુવિધિનાથ ભગવાન દેરાસરના આવેલા બધા શિખરો છે. જે બધી અલગ અલગ ડેરીઓ અહીં તીર્થંકર ભગવાનની છે એના ફરતા આ શિખરો છે. અને વચ્ચે મૂળમાં દેખાતું જે મૂળ નાયક સુવિધિ ભગવાન સ્વામીનું આ મૂળ શિખર જે તમને વચ્ચેના ભાગમાં દેખાય છે એ છે. દેરાસરની બહાર જ શ્રી ઘંટાગણ મહાવીર યક્ષદેવની આ ડેરી બનાવવામાં આવેલી છે, જેમાં શ્રી ઘંટાગણ મહાવીર દેવ અહીં બિરાજમાન છે. હાજરા હજુર શ્રી ઘંટાકર્ણ મહાવીર યક્ષદેવ અહીં બિરાજે છે આ સુવિધિનાથ સ્વામી જૈન તીર્થમાં. સુવિધિનાથ દેરાસરની સામે જ આવેલું આ ગુરુ મંદિર, જેમાં શ્રી બુદ્ધિસાગર સુરીજી બિરાજમાન છે. ગુરુ મંદિરની બરોબર બાજુમાં જ આવેલી આ ધર્મશાળા છે, જેમાં યાત્રિકો માટે ઉતારા અહીં ઉપલબ્ધ છે. વોશરૂમની સુવિધા, ગરમ પાણીની સુવિધા વગેરે અહીં ઉપલબ્ધ છે. આ અલૌકિક ઐતિહાસિક દેરાસરનો બહારનો આ નજારો છે. આ સુવિધિનાથ દેરાસરના મેઇન ગેટની કોતરણી છે. મૂર્તિઓ, સિંહની આકૃતિથી આ ગેટ એકદમ શોભાલાયક લાગે છે. આ સુવિધિનાથ દેરાસરની ભોજનશાળા છે, જે એક્ઝેક્ટ સુવિધિનાથ સ્વામી દેરાસરની સામે જ આવેલી છે. આ એની ભોજનશાળા છે. યાત્રાળુઓ માટે ભોજન પીરસવાનું ડાઇનિંગ અહીંયા છે. પીવા માટે ઠંડા પાણીના કુલર છે. અને આ સામે દેખાઈ રહ્યું છે એમાં ભોજન પ્રસાદ બને છે એ રસોડું છે. હાથ ધોવા માટે અહીંયા અલગ કનેક્શન આપેલું છે. વિશાળ પેસેજ છે. નાના ગામમાં પણ આવા દેરાસરની અંદર આટલી બધી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.